હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે માની ઓઢણીનું ઓરતલું આકાશ. સ્વાતિના લગ્ન અણમોલ સાથે નક્કી થયા. સ્વાતિના પૂરા ફેમિલીને આ ઘર અને છોકરો ગમ્યા હતા અને સ્વાતિને પણ કોઈ વાંધો નહોતો. અણમોલ બીજભર હતો પણ ખૂબ સ્માર્ટ હતો, ધનવાન પણ હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી. તે એક સારો બિઝનેસમેન હતો. સ્વાતિ એક મિડલ ઘરની છોકરી હતી. આમ જોવા જઈએ તો સ્વાતિને અણમોલના ઘર જેવું ઘર મળવું મુશ્કેલ હતું. પણ સ્વાતિને એક વાત ખોજિયા કરતી, તે હતી અણમોલના પહેલી પત્નીના 5 વર્ષના બાળકની. સ્વાતિને એ જ ટેન્શન રહેતું કે લગ્ન થશે ને તરત હું માં બનીશ. મારા સપના, મારું કેરિયર, આ બધું છોડી મારે અણમોલની દીકરીને સાચવવી પડશે. અને અધૂરામાં પૂરું, એ દીકરી અપંગ હતી. આવા અપંગ બાળકની કાળજી રાખવી પડશે. સવારથી રાત સુધી બધા કામ સંભાળવા પડશે. એ ખ્યાલે એને ભરમાવી મૂકી હતી. સ્વાતિને એવું લાગતું કે અણમોલના ઘરે દુલ્હન બનીને જાઉં છું કે આયા. અણમોલનું ફેમિલી મોટું હતું. સાસુ, નણંદ વગેરે ઘરમાં બધા હતા. તેમ છતાં સ્વાતિ સંસ્કારિક હતી. કોઈ દિવસ બાળક માટે નબળો વિચાર ન કરતી. પણ આવા વિચારો તેને મનમાં ને મનમાં મૂંઝવ્યા કરતા હતા અને લગ્નના ઉત્સાહને મંદ પાડી દેતા. પણ સ્વાતિ ઘરમાં પણ આ વાત કોઈને કહી શકતી નહીં. અને લગ્નનો દિવસ એક દિવસ નક્કી થયો. અણમોલની દીકરી જન્મી ત્યારે ખૂબ તંદુરસ્ત અને સુંદર હતી. એનામાં એક ખાસિયત હતી કે તેની માને તે ખૂબ ચાહતી. ગમે તેટલું રડતી હોય, લાગ્યું હોય, તેની માને જુએ કે રડવાનું ભૂલી જતી. શેરીમાં બાળકો સાથે ના રમતી પણ તેની મા સાથે જ રમતી. માની સાથે ખિલખિલાટ હસી પડતી. ઘરના સૌ કહેતા કે શર્મિલા તારે જ દીકરી હો. પણ એક દિવસ મા દીકરીની સુખની ધારામાં ભંગાણ પડ્યું. તેની દીકરી એટલે કે એલ્વી ખૂબ માંદી પડી. 4 દિવસનો તાવ, 5મે દિવસે આંચકી શરૂ થઈ. થોડા અંતરે એના હાથ પગ તણાઈ જતા, મોંએ ફીણ વળી જતા, આંખો ઊંચે ચડી જતી, આંચકી સમી જતી. ત્યારે દીકરી મૃત્યુના દ્વારેથી પાછી જઈને આવતી હોય એમ એનો ચહેરો ફીકો પડી જતો. સહેજ ભાનમાં આવતી તો તેની મા સામે જ જોતી. શર્મિલા ખૂબ ગભરાઈ ગઈ હતી. સારા અનુભવી ડોક્ટરને બતાવ્યું પણ કોઈ દવા આપી શક્યા નહીં. 2-3 દિવસ પછી એલ્વીનો ખાટલામાં તરફરાટ શાંત થઈ ગયો. હાથ પગ ઉછાળ્યા નહીં, કશો બબડાટ પણ કર્યો નહીં. શર્મિલા સમજી ગઈ હતી કે પગમાં જડત્વ આવી ગયું હોય એવું લાગતું હતું અને તેને ખાતરી કરવા એક પગ સહેજ ઊંચો કર્યો તો લાકડાની જેમે પટકાયો. આ સ્થિતિ જોઈ શર્મિલાનું ચેતન હરાઈ ગયું. એક ચીસ પાડી તે ત્યાં જ બેભાન થઈ ગઈ. જ્યારે શર્મિલા જાગી ત્યારે એના જીવનનો રંગ ઝાંખો પડી ગયો હતો. મનમાં અંધારી રાત જેવી ગમગીની ગાઢપણે વ્યાપી ગઈ હતી. આ મારી દીકરી કદી ચાલી નહીં શકે, મુક્ત રીતે ફરી નહીં શકે, એ ખ્યાલે એનું દિલ ચીરાઈ જતું હતું. બંને પતિ પત્નીએ દીકરી માટે ખૂબ મહેનત કરી. ધીમે ધીમે તે સાજી થતી ગઈ પણ અબોલ જ રહી. માંદગીમાંથી ઉઠ્યા પછી એલ્વી મા પ્રત્યે વધુ ને વધુ પ્રેમ દર્શાવવા લાગી. અને એક દિવસ અસ્પષ્ટ સ્વરે એલ્વી બોલી કે માં. અને શર્મિલા ચોધાર આંસુએ રડી પડી. શર્મિલા દીકરીની હાલત જોઈ અંતરનો ઘા ઊંડો ને ઊંડો થતો ગયો. સહુએ એને વિલાતી, સુકાઈ જતી, ખરી પડવાની તૈયારી કરતી જોઈ. પણ શર્મિલાની આ ચિંતા ઘરના કોઈ ઓળખી ના શક્યા. પણ એક અણમોલ જ સમજતો હતો. શર્મિલાની તબિયત વધુ ને વધુ બગડતી હતી. વહુને હવા ફેર કરાવો એમ ઘરમાંથી કોઈ બોલ્યું પણ તેને હવા ફેરની જરૂર ન હતી. શર્મિલાનું મન એવું તો ભાંગી ગયું હતું કે ભાંગી ગયેલા પાયાવાળી ઇમારતને તૂટી પડતા વાર લાગતી નથી. અને જે પ્રાણથી એ વધુ પ્રિય હતી દીકરી એલ્વી, એને જ છોડીને એક સાંજે શર્મિલાએ આ દુનિયામાંથી અંતિમ વિદાય લીધી. આંખો મીચી દીધી, સહેજ હાથ ધ્રુજ્યો, હવા કાપી અને જ્યોત બુઝાઈ ગઈ. પોતાના પ્રેમાળ સ્વભાવ અને નિપુણતા વડે સુશીલાએ સહુના મન જીતી લીધા હતા. એના મૃત્યુથી ઘરમાં બધાને ઊંડો ઘા લાગ્યો. આટલા માણસોનો પ્રેમ છતાં નિરાધાર બનેલી દીકરી ઉદાસ બની ગઈ. પહેલા 2-3 દિવસ અબોલ દીકરી માં
એવું ગુંજન કરતી એ પણ બંધ થયું. હવે ઓસરીના છેડા પર એ બેસી રહેતી, નીરવ ભાવે આકાશ સામે જોયા કરતી. અણમોલે એને રમાડવા કોઈ બાઈ રાખી, છતાં એલવી ખુશ રહેતી નહીં. માના ગયા પછી જાણે કોઈને ઓળખતી ના હોય તેમે ઉદાસ રહેવા લાગી. થોડા દિવસો પછી અણમોલના બીજા લગ્નની વાત થઈ. શર્મિલા માટે તેને બહુ પ્રેમ હતો. તેના મૃત્યુથી એ ખૂબ ભાંગી પડ્યો હતો. અણમોલને માત્ર એક જ ડર હતો, ને તે હતો એલવીનો. મારી એલવીને ફરી માનો પ્રેમ મળશે. અને છેવટે સ્વાતિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બીજું લગ્ન હતું એટલે કશી ધામધૂમ તો નહોતી, છતાં ધનવાન વ્યક્તિ એટલે ઉત્સવ અને ધમાલનું વાતાવરણ તો હતું જ. એલવી જોઈ રહી હતી, આ બધું શું થાય છે? બીજે દિવસે જાન ઉપડી તો અણમોલને એવું લાગતું હતું કે પોતે એલવી માટે એક માં લેવા જાય છે. સ્વાતિના આંગણે જાન આવી. બારીમાંથી છાના મુના સ્વાતિ અણમોલને જોતી હતી. લગ્ન જીવનની કેટલીક સોનેરી કલ્પનાઓ આલેખતી હતી. જીવનને પ્રેમ અને આનંદથી છલકાવી દેવાના કોડ હતા, પણ એની કલ્પનામાં એક અપંગ બાળકની યાદ આવી જતી. લગ્ન થઈ ગયા. માતા પિતા અને ભાઈ બહેનોની આંસુભીની વિદાય લઈ રહી હતી. ત્યારે સ્વાતિની માએ ધીમેથી કહ્યું, પેલી એલવીને થોડાક ટાઈમ માટે એના મોસાળ મોકલી દેજે. અત્યારથી તારી જાતને એમાં ગૂંચવી દઈશ નહીં. ત્યાં સ્વાતિની કાકી બોલી, હજી તો આપણી સ્વાતિ બિચારી છોકરી જેવી છે, અને બીજા બાળકની સંભાળ કેમ રાખે? અને એમાંય અપંગ દીકરી. સ્વાતિ સાસરે આવી ત્યારે રાત પડી ગઈ હતી. નવી વહુનો બધાએ પ્રેમથી સત્કાર કર્યો. સાસુ સસરાએ આશીર્વાદ આપ્યા. અજાણ્યા ઘરમાં પ્રવેશ સ્વાતિને સુખકર લાગ્યો, અને તરત પેલા અપંગ બાળકનો વિચાર આવ્યો. સ્વાતિને મનમાં થતું હતું કે અપાઈ જ છે એટલે છોકરી ગંદી તો હશે જ, અને મને માં માનીને ધૂળવાળા હાથે વળગી પડશે તો? આવો વિચાર તેને ઉદાસ કરી દેતો. અને સ્વાતિને થતું કે મને સુખ ચડશે તો? તેનાથી થોડી વાર અણમોલ દેખાયો નહીં. સ્વાતિને મનમાં હતું કે તેની દીકરી પાસે જ હશે. ત્યાં અણમોલે બૂમ પાડી કે માં, એલવી ક્યાં છે? અને તેની માં બોલી કે તો ક્યારની સૂઈ ગઈ. અને સ્વાતિને નિરાત વળી કે મંગળ ઘડીમાં ન ગમતું સામે તો ના આવ્યું. દીકરીને ક્યારેય તેને જોઈ નહોતી, અને તેના મનમાં પરિવર્તન આવ્યું કે કાલને બદલે આજે જ જોઈ લઉં તો, કે દીકરી કેવી છે. પણ અણમોલ સામે તે બોલી શકી નહીં. આજે તેની પ્રથમ રાત્રિ હતી. અડધી રાતે તે વિચાર કરતી હતી કે હું એલવી વિશે આવું કેમ વિચારું છું? હવે તો હું જ તેની માં છું. બીજે દિવસે વહેલી સવારે નીચે આવી. સાસુ સિવાય કોઈ ઘરમાં ઉઠ્યું નહોતું. સાસુ માળા ફેરવતા હતા. ઘરમાં ચારે બાજુ નજર ફેરવવા લાગી. એટલામાં એણે જોયું કે ઓસરીના છેડા પર એક સુંદર બાળક આકાશના આછા લાલ રંગ તરફ જોઈ રહી હતી. સગામાંથી કોઈની છોકરી હશે એમ માની ત્યાં જઈને ઊભી રહી. એની ભૂરી આંખોમાં કોઈ અજાણ્યની વેદના આવીને સ્થિર થઈ ગઈ હતી. ગાલ પણ ગુલાબી હતા. મસ્ત કપડાં પહેર્યા હતા અને લાંબો પગ કરીએ બેઠી હતી. એનો દેખાવ એટલો મસ્ત હતો કે ના પૂછો વાત. સ્વાતિના મનમાં માતૃત્વની વેદનાની છાલક વાગી. બાળકને પોતાના તરફ ફેરવ્યું અને પૂછ્યું, તારું નામ શું છે? એલવી કાંઈ બોલી નહીં. સ્વાતિને થયું આ નણંદની દીકરી હશે. નણંદ પણ એટલી સુંદર છે, તા છોકરી ખરેખર એની જ હશે. અને સ્વાતિ કાલી કાલી ભાષા બોલી. દીકરીને રમાડવા માંડી કે મારી સાથે નહીં બોલે તું? એલવી હસી. સ્વાતિના ચહેરામાં એની માં જીવતી હોય તેવું એલવીને લાગ્યું. માં પાછી આવી હોય તેવું લાગતું હતું. ઘણે મહિને આજ પહેલી વાર ફરીથી અસ્પષ્ટ સ્વરે એલવી બોલી કે માં. સ્વાતિએ જોયું કે ચોખ્ખું બોલી શકતી ન હતી. એના પગ ચેતનહીન હતા. અને સ્વાતિને દુઃખ થયું કે અરર, જેને જોયા વિના મેં આટલી કલ્પના કરી હતી, અને મને બીક હતી કે મને સુખ ચડશે તો? આ એ જ દીકરી હતી, આટલી સુંદર અણમોલની દીકરી. અને તેનામાં માતૃત્વ છલકાઈ ગયું. અને એલવીને તેડી પોતાની છાતી સાથે વળગાડી દીધી, અને ઊંડા પ્રેમથી તેના લલાટ અને ગાલ પર ચુંબન કરવા લાગી. સ્વાતિની આંખોમાંથી પાણી પડતા હતા. એ જ વખતે અણમોલ આવ્યો, અને બંનેને પ્રેમ સમાધિમાં લીન થયેલા જોઈ
એલ્વીનો આવો પહેલી વાર હસતો ચહેરો જોઈ માં દીકરીને વળગી પડ્યો. આ ત્રણેયનું મિલન બધા મહેમાન જોતા રહી ગયા. આજે સૌની આંખમાં આંસુ હતા, પણ એ પ્રેમના આંસુ હતા. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.